માટી એક કુદરતી સંપત્તિ છે. તેનો ઉપયોગ કરવા માટે ભરૂચ ભૂસ્તર વિભાગ પાસેથી પરવાનગી લેવાની હોય છે અને રોયલ્ટી ભરવાની હોય છે. પરંતુ અહીં તો કોઈ પણ પ્રકારની રોયલ્ટી ભર્યા વગર જ માટી ખનન કરીને હાઈવા ટ્રક ભરીને માટીને સગેવગી કરી દેવામાં આવે છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુંદરવન કલેક્ટર બંગલોઝ તેમજ ડીએસપી પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય ત્યારે વહીવટી તંત્રની બેદરકારી નહીં તો શું છે? છેલ્લા કેટલાક સમયથી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુંદરવન કલેક્ટર તેમજ ડીએસપી બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય તો ભરૂચ ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્ર આંખ આડા કાન કરતું દેખાઈ આવે છે. તેમજ આ અગાઉ પણ ભરૂચમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે, જેના કારણે ભરૂચ ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્રએ સોશિયલ મીડિયા પર ફટકારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે સુંદરવન કલેક્ટર તેમજ ડીએસપી બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું. તે અંગેની જાણ પણ એક જાગૃત નાગરિક તરીકે કરાઈ હતી. જાગૃત નાગરિકે ગેરકાયદેસર માટી ખનન અંગેની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં આવ્યો અને ભૂસ્તર વિભાગે 4 જેસીબી 4 હાઈવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે ભૂસ્તર વિભાગને ગેરકાયદેસર માટી ખનનની જાણ સુદ્ધા ન હતી. આ તો જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી એટલે નહીં તો હજુ કેટલાય સમય માટે ગેરકાયદેસર માટી ખનન ચાલુ રહ્યું હોત. સમગ્ર મામલાને લઈને વહીવટી તંત્રની બેદરકારી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. ત્યારે ભરૂચ ભૂસ્તર વિભાગની ઢીલી નીતિના કારણે જ માટી ચોરંટાઓ બેફામ બન્યા હોય તેવું જોવા મળ્યું છે. તેમજ અહીં એ પણ પ્રશ્ન એ થાય છે કે અધિકારીઓ અને ભૂમાફિયાઓની મિલીભગતથી આ સમગ્ર મામલાનો કારોબાર ચાલી રહ્યું છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.